गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। ગઈ તારીખ 9/10/2024 કલાક 8:31 વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ શીખ કુટુંબ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલ બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024 કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શીખ કુટેજ મંદિર પાસે કોઈક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ. આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનોબુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. સાહેબ, જે આરોપી હતો તે અન્ય મિત્ર સાથે પણ તેને સંબંધ બાંધવા માટે મજબૂર કરતો તો એ કોઈ વાત છે? આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધવા માટે મજબૂર કરતો તો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી, પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે. આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો. સર, આરોપી રોહિતનો શું રોલ છે? આરોપી રોહિત જે છે એ કાનોબુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનોબુધા પરમાર અને મરણ જનાર બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.